आये हनुमंत बिराजिए, आये हनुमंत बिराजिए, कथा कराम मति अनुसार, प्रेम सहित गादी धरावो, पधार जो पवन कुमार, सियावर चंद्र पद प्रिय हो, राधावर कृष्ण चंद्र पद प्रिय हो, सदगुरु भगवान प्रिय हो, गौ माता भगवान प्रिय हो। भगवान ની જાતિ સદગુરુની કૃપાથી, સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી તો આપણી ગઈકાલે વાત ચાલતી હતી કે જેટલા જેટલા આપણે કુકર્મો કરવાના, પશુ ઉપર જેટલો અન્યાય વાપરવાના, જે આપણા દેશમાં ગાયોની કતલ થાય, નદીઓની કતલ થાય, બીજા મૂંગા પશુઓ કેટલાયની હત્યા થાય, આ બધું જ અસ્તિત્વ હિસાબ આપવાનો. અને અત્યારે આપણે બધા જોઈએ ક્યાંય શાંતિ જોવા મળતી નથી. જેની પાસે સત્ય અને ઈશ્વર ભજન, સેવા, પરોપકાર, ઈમાનદારી હશે ત્યાં જ શાંતિ જોવા મળશે. નહીંતર કોઈ કુટુંબમાં, કોઈ ઘરમાં, કોઈ પરિવારમાં, કોઈ સમાજમાં, કોઈ રાજ્યમાં, કોઈ જગ્યાએ જોવા નહીં મળે. કારણ કે અસ્તિત્વ બધાનો હિસાબ આપે. આપણે આગળ કહી દીધું કે પરમાત્માએ અસ્તિત્વમાં 14 કેમેરા ગોઠવી દીધા અને બધા જ કેમેરા આપણે બધાનું શૂટિંગ ઉતાર્યા જ કરે. 24 કલાક એ કેમેરા ચાલુ છે. આપણે જે કાંઈ કરીએ એના સાક્ષી પુરાવો એમાં છે. ત્યાં બધું જ લખાય છે. પરમાત્માના ચોપડામાં, આપણા ખાતામાં, ત્યાં આપણું ખાતું હોય, જેમ બેંકમાં આપણું ખાતું હોય ને એ જ રીતે પરમાત્મા પાસે હવે તો ઠીક સમય પ્રમાણે, નહીંતર કહેવાય કે ચિત્રગુપ્ત છે પરમાત્મા પાસે, એની પાસે એક ચોપડો છે. હવે ચોપડાની જરૂર નથી, હવે કોમ્પ્યુટર યુગ આવી ગયું. છતાં પણ કહેવાનો મતલબ કે આપણા બધાના નામ પરમાત્માના ખાતામાં છે. એટલે તે હું એક ભજન આવે, રામજી શેઠ સધર છે, ચોપડા ચોખા રાખે, ચોપડા ચોખા રાખે, વાલો મારો હિસાબ સૌના રાખે, બધાના હિસાબ રાખે ને બેઠો સાંભળો. એટલા માટે યાદ રાખવું આપણો પ્રસંગ હાલે ગાય માતાનો, કે ગૌ માતા એ પરમાત્માનો સૌથી નજીકનો જીવ છે, પ્રથમ નંબરનો. ગૌ માતા ખાલી 2 શિંગડા, 4 પગ, એક પૂંછવાળું પશુ નથી. ગૌ માતા જાનવર નથી. ગૌ માતા કોઈ પ્રાણી નથી. ઠીક છે, આજે આપણે ખબર હોય તો બધાને ખબર જ હોય મોટા ભાગે કે બાળકોને અંગ્રેજી ભણાવવામાં આવે ત્યારે માતા પિતા અથવા તો શિક્ષકો બાળકોને એવું શીખવે. એવું એક અંગ્રેજીની એક વાક્ય બોલે, કાવ ઇઝ એન યુઝફુલ એનિમલ. સોરી એક જ મિનિટ. કાવ ઇઝ એન યુઝફુલ એનિમલ.
ગાય એ ઉપયોગી પ્રાણી છે. બસ આપણે ત્યાંથી અટકી ગયા. આવું મોટા ભાગના ઇંગ્લિશની શરૂઆતમાં શિક્ષકો અને માતા પિતાઓ પોતાના સંતાનોને શીખવતા હોય કે ગાય એક ઉપયોગી પ્રાણી છે. કાવ ઇઝ એન યુઝફુલ એનિમલ. ખરેખર આ સૂત્ર તદ્દન ખોટું છે. ગૌ માતા બકરી નથી, ગૌ માતા ભેંસ નથી, ગૌ માતા ઊંટડી નથી, ગૌ માતા કોઈ પશુ જ નથી, પણ ગૌ માતા એ સનાતન ધર્મનું પ્રાણ છે. ગૌ માતા જાનવર નથી, પણ હિન્દુસ્તાનની જાન છે. ગૌ માતા પશુ નથી, પણ સૂરધેનું કામધેનું છે. ગૌ માતા આપણા વૈદિક આર્ય ધર્મની શુદ્ધ ઓળખાણ છે. આજે ગૌ માતાને માનવાવાળા ઘણીવાર ગૌ માતાનો જય જયકાર બોલતા હોય. કેટલાક ગૌ ભક્તો ગૌ માતાનો જય હો આવે જય જયકાર બોલે અને પોતે તસલ્લી મેળવી લે કે ગાય પવિત્ર છે ને ગાય મહાન છે, એટલે ગૌ માતાનો આપણે જય જયકાર કરતા હોય. આવા કેટલાય ગૌ ભક્તો ગાય પ્રત્યે લગાવ હોય તો આવું બોલે, પણ એ પૂરતું નથી. ખરેખર તો આપણે ગૌ માતા બોલીએ, પણ ગાયને આપણે માતા માની જ નથી. હા, એટલું ઠીક છે જરૂર કે આપણે કોઈ ધાર્મિક આયોજન, સત્સંગ, ભજન, કથા, કીર્તન વગેરે ઉત્સવ કરતા હોય, અથવા તો કાન ગોપીની મંડળીઓ કરતા હોય, ત્યારે આપણે ગૌ માતાના નામનો જય જયકાર કરતા હોય. પણ આ બધા નારા થોડી વાર પૂરતા લગાવીએ. એ સિવાયની જો આપણે વાત કરવી ને તો ગૌ માતાને આપણે 2 શિંગડા, 1 પૂંછડી અને 4 પગવાળું પશુ માન્યું, એના સિવાય કાંઈ માન્યું નથી. પણ યાદ રાખવું, ખરેખર ગાય પશુ નથી. આ નક્કી જ માનજો, દ્રઢ કરી લેજો. આવું રામચરિત માનસમાં પણ ગાય વિશે થોડુંક છે. ગંગા નદી નથી, આપણે બધાને ખબર છે. ગંગા નદી નથી, યાદ રાખજો. ગંગાની નદી કેવી અવિવેક છે. કલ્પવૃક્ષ એ ઝાડ નથી, વૃક્ષ નથી. અમૃત રસ નથી. શાલિગ્રામ પથ્થર નથી. શિવલિંગ પણ પથ્થર નથી. તુલસી છોડ નથી. ગીતા પુસ્તક નથી. હનુમાન બંદર નથી. સદગુરુ મનુષ્ય નથી. અને ગાય એ પશુ નથી. આવું થોડુંક બધું તો અલગ અલગ જગ્યાએ કદાચ હશે, પણ ગાય પશુ નથી રામાયણમાં લખેલ છે. અને હનુમાન બંદર નથી, એ પર રામચરિત માનસના લંકાકાંડમાં ભૂલતો ન હોય તો ત્યાં છે, પાકું નહીં. તો આ બધાને સામાન્ય માનવાને જરૂર નહીં. આ પશુ નથી, સદગુરુ મનુષ્ય થોડા છે. ગાય કોઈ પશુ છે? ગંગા નદી નથી. એક અર્થમાં જો સત્ય કેવું હોય ને તો ધરતીની બધી જ ગૌ માતાઓ, અત્યારે જેટલી ગૌ માતા છે ને, ગુપ્ત રીતે બધી કામધેનુના સ્વરૂપ છે. પણ એને આપણે સેવી નહીં ને, એને ખુલ્લી મૂકી દીધી, કચરા છાંટતી કરી દીધી. ગલીએ ગલીએ, શેરીએ શેરીએ, સોસાયટીમાં, લારીઓ પર, બજારમાં ભટકતીને રખડતી કરી દીધી. પણ જો એ છે કામધેનુનું સ્વરૂપ છે. પણ એનું કામધેનું પ્રગટ કરવા માટે આપણે પૂર્ણ ભાવથી, શુદ્ધ ભાવથી, નિસ્વાર્થ ભાવથી, નિષ્કામતાથી એમાં ભગવત ભાવ કરીને ગૌ માતાની જો સેવા કરવામાં આવે ને તો આપણી બધી જ મનોકામના, બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે. કારણ કે છે કામધેનું. પણ કેવલ આપણે એની કાંઈ સેવા ન કરીએ,
અને કેવલ રોડ પર ફરતી હોય, ભટકતી હોય, વેપારીના દંડા ખાતી હોય, પ્લાસ્ટિકની થેલીઓ ખાતી હોય, એ ગાય માતા આપણી ઈચ્છા પૂરી નહીં કરે. કારણ કે આપણે તો એને ખુલ્લી મૂકી દીધી, એને આપણે આંગળે બાંધી દઈએ, એને આપણે તન મન ધનથી પોતાનો સભ્ય માની, ઘરનો સભ્ય માની અને એને સેવીએ. તો આપણી બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય. અને આજથી આવું શરૂ કરીએ અત્યાર સુધી ખબર ન હોય તો. કહેવાય કે એક એવા સંતો પાસેથી સાંભળ્યું કે આપણા ઘરમાં રોટલી બનતી હોય, એ રોટલીમાં આપણે ગોળ નાખી અને ગાય માતાને આપણે હથેળીમાં રાખી અને ગોળ અને રોટલી ખવડાવીએ, અને એ ગાયનું મોઢું, ગાયની જીભ આપણી હથેળીમાં જો સ્પર્શ કરી જશે ને વાલા, અથવા તો એની જીભ દ્વારા ગોળ છાંટશે, તો આપણા હાથની ભાગ્યની રેખાઓ બદલી જશે. આવો ગાય માતાનો મહિમા છે. પણ ઉલટું થઈ ગયું. નહીં તો દરેક ઘરમાં, દરેક ગૃહસ્થના ઘરમાં કે જ્યારે રસોઈ બનતી ને ત્યારે કહેવાય કે પ્રથમની રોટલી હોય ને એના પર ઘી સોંપડી અથવા તો જે પોતપોતાની જે સ્થિતિ પ્રમાણે એ ગાય માતાને ખવડાવવામાં આવતી. કહેવાય કે પ્રથમની રોટલી ગાય માતા માટે અને જે છેલ્લી રોટલી હતી ને એ કૂતરા માટે. આ ક્રમ હતો આપણા દરેક ગૃહસ્થનો, દરેક આશરા ધર્મ પાળવાવાળાનો. પણ અત્યારના સમયમાં ઉલટું થઈ ગયું કે ઘણા પુરુષોને નોકરી પર જવાનું હોય, ધંધામાં જવાનું હોય, ખેતીમાં જવાનું હોય, બજારમાં વહેલું નીકળવાનું હોય, સવારમાં ઉઠીને ફાકીનું મન થયું હોય તો વહેલો નીકળી જવાનું હોય, એટલે એને ઉતાવળ હોય. તો જે રોટલી ગાયને આપવાની હતી એ પુરુષ ખાઈ ગયા. જે ગાય પ્રથમની રોટલી ગાયને આપવાની હતી, ભાઈને ઉતાવળ હતી ને, એ જે ગાયની રોટલી હતી એને એ પોતે ખાઈ ગયો. એટલે તે એ વખતના એટલા માટે આ રોટલી આ રીતે હતી ગાયના નામની ને ખાઈ ગયો ભાઈ, એટલે ગાય જેવો બની ગયો, રાગ બની ગયો, ભિખારી બની ગયો, કમજોર બની ગયો, નાદાર બની ગયો, મૂરખ બની ગયો. કારણ કે ગાયના ભાગની, એટલે ગાય જેવો બની ગયો. અને આજે મોટા ભાગનું એવું નથી દેખાતું. આપણે બધાને ખબર છે મોટા ભાગના ભાઈઓ ગાય જેવા થઈ ગયા. ઉપરથી દેખાય ખાલી બોડીવાળા, શક્તિહીન થઈ ગયા, માય કાંગલા થઈ ગયા. અને જે છેલ્લી રોટલી હતી ને બેનો ખાઈ ગઈ. અને લગભગ આપણે બધાને ખબર છે, આમ તો એવું ન કહેવાય, લગભગ મોટે ભાગે અપવાદ નીકળે, ખબર નહીં હવે સમય પ્રમાણે, બાકી લગભગ બેનો લગભગ ટાઢું જ ખાતી. એને સેલા આજે સારો એક એનો ગુણ કહેવાય. લગભગ ઘરમાં રસોઈ વધતી તો લગભગ એવું ગરમ ગરમ ખાવાનો એનો ઓછો વારો આવે, ક્યારેક અપવાદ નીકળે, બાકી લગભગ ટાઢું પડ્યું હોય ને એનો લોભ આડો આવતો હોય કે ખબર નહીં, ટાઢું ખાતી. વળી પાછી બીજે દી રોટલી વધે ગરમ તો એ રાખે મેલે આગળની ટાઢી ખાઈ લે. પણ કહેવાય કે જે ગાયના નામની રોટલી હતી ભાઈ ખાઈ ગયા એટલે રાગ બની ગયા, ગાય જેવા બની ગયા. અને જે કૂતરાના નામની રોટલી છેલ્લી રોટલી હતી એ બેન ખાઈ ગઈ એટલે કૂતરા જાય, બસ બગ 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 બગ, બીજું કંઈ સ્વભાવ કૂતરા જેવો થઈ ગયો. આવું ગાય માતાને આપણે સૂકી ગયા કહેવાનો મતલબ.
અને આપણી ગાય દુઃખી છે ને જો કારણ જાણવા હોય ને તો કદાચ 2-3 કારણ નીકળે કે શું કરવા ગાય દુઃખી છે. આ ગાય બજારે કેમ ભટકે, ગાય ગલીએ ગલીએ કેમ ફરે, ગાય ગલીએ ગલીએ કચરો ખાય, ચારે બાજુ પ્લાસ્ટિકની થેલીઓ ખાય, આમ ચારે બાજુ બધાનો માર ખાય, શું કરવા ગાય ભટકે? આ દુઃખનું કારણ શું છે? આ દુઃખી છે એનું કારણ, એનો મતલબ શું? એનું પહેલું જ કારણ કેવું હોય? માફ કરજો, ખેડૂતની સ્વાર્થ વૃત્તિ. ખેડૂત સ્વાર્થી બની ગયો, હરામની દાનતવાળો થઈ ગયો. બસ લાભ જોઈએ, બસ સ્વાર્થ ચિંતાઓ જોઈએ. બીજું કેવું હોય તો ગૌશાળાની અવ્યવસ્થા, કે ત્યાં પણ બરાબર ઈમાનદારીપૂર્વક બધી જગ્યાએ મોટાભાગે નથી થતી સેવા. બધા એવા ન હોય પણ મોટાભાગે ત્યાં પણ ગાયો ઉપર પણ ધંધો ચાલતો હોય ઘણી જગ્યાએ. એટલે ગાય દુઃખી છે, નિષ્કામ ભાવથી સેવા નથી થતી, ઈમાનદારીથી ગૌશાળામાં પાલન પોષણ નથી થતું. અને યાદ રાખવું, જ્યાં સુધી આ ગાય દુઃખી છે ત્યાં સુધી આપણો રાષ્ટ્ર, આપણો દેશ અસંભવ ક્યારેય સુખી નહીં થાય. કોઈ સંભાવના જ નથી. ગાય દુઃખી છે. ગઈકાલવાળો સત્સંગ યાદ રાખવાનો. ગાયની શિષ્કારીઓ, ગાયના ભાંભડા, જે ગાયોને કેવી કેવી હાલતથી મારવામાં આવે, એની કતલ કરવામાં આવે, એનું વર્ણન બહુ ભયંકર છે. એટલા માટે ગાય દુઃખી છે ત્યાં સુધી આપણું રાષ્ટ્ર સુખી થવાનું નથી. ત્યાં સુધી આપણા દેશમાં, આપણા રાષ્ટ્રમાં જ્યાં સુધી ગાય દુઃખી છે ત્યાં સુધી બેકારી રહેવાની છે, ત્યાં સુધી ગરીબી રહેવાની છે, ત્યાં સુધી બધા ચિંતાવાળા, દુઃખી, અશાંતિ, ભ્રષ્ટાચાર, અધર્મ, અને આ બધાને જો દૂર કરવા હોય, અશાંતિ, ભ્રષ્ટાચાર, ચિંતા, ગરીબી, બેકારી, અશાંતિ, આ બધાને દૂર કરવા હોય તો ગાયોની સેવા, ગાયોને ફરી સ્વીકાર કરી લઈએ, ગાયોને વળી પાછું પાલન પોષણ આપણે જે ખુલ્લી મૂકી લઈ લઈએ. ત્યાં સુધી આપણા દેશમાં ભ્રષ્ટાચાર કે અધર્મ કે અત્યાચાર, અશાંતિ નિવારવાનો કોઈ બીજો ઉપાય છે જ નહીં. એ નિવારણ કરવું હોય તો એક જ ઉપાય, ગૌ સેવા. આ એક જ ઉપાય છે જો રાષ્ટ્રને બચાવવું હોય તો. બેકારી, ગરીબી, ભૂખમરો, વ્યસનો, અશાંત મન, આ બધી સમસ્યાનું જો સમાધાન હોય તો એ ગૌ માતા છે. જો કે ફરી વાર યાદ આપીએ કે આપણે ગૌ માતાનું રક્ષણ શું કરીએ, ગૌ માતાનું આપણે પાલન કરવાવાળા કોણ, ગૌ માતાને સેવા કરવાવાળા આપણે કોણ? ગૌ માતા આપણું પાલન પોષણ કરે, આપણા માટે તો કરીએ. કારણ કે ગાય દ્વારા જ રાષ્ટ્રનું રક્ષણ થશે, ગાય દ્વારા જ વરસાદ આવે, ગાય દ્વારા જ બધું થાય. કારણ કે ગાય વિશ્વનો આત્મા છે. આપણા દેશમાં આમ તો ધર્મનું પાલન કરવાવાળા, દયા કરવાવાળા, સેવા કરવાવાળા, ભક્તિ કરવાવાળા અસંખ્ય મનુષ્યો વસે. અને આ દેશમાં ભારત માતા, ભારત જેવા દેશમાં કરોડો મનુષ્યો ગાયને માતાની જેમ પણ માને.
છતાં પણ ગાયની દુર્દશા તો જુઓ. બધા ગાયને માનીએ, ગાય ગમે, ગાય માતા છે, બધું જ છે, પણ ગાય માતાની દુર્દશા. આવો લાખો કરોડો માનવાવાળા ભારત દેશમાં અને આપણી હાજરીમાં આપણી ગાય, આપણી માતાની આવી દશા ભયંકર. અને આ બુરી દશા ગાયના એને જવાબદાર આપણે છે, હિન્દુઓ જવાબદાર છે, યાદ રાખજો. અને બધા જ હિન્દુઓ, આમ તો ભારતમાં રહેતા બધાની જવાબદારી છે, પછી મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય કે કોઈ પણ હોય, કારણ કે ભારત દેશમાં જે દેશમાં રહેતા હોય એ બધા જ જવાબદાર છે, બધા જ ગાય હત્યાની ભાગમાં ભાગીદાર છે. આપણે ક્યારે વિચાર્યું આપણે હિન્દુની પરિભાષા હું હિન્દુ કોને કહેવો? કેવલ હિન્દુસ્તાનમાં રહેતો એ હિન્દુ? નહીં નહીં નહીં. આ હિન્દુની પરિભાષા કેવી હું? જે હિન્દુ પોતાની માતાને ભૂલી ગયો, પોતાની માતૃભાષાને ભૂલી ગયો, પોતાની દેહ ભાષા સંસ્કૃતને ભૂલી ગયો, મતલબ માતૃભાષા ગુજરાતી કે જે હોય, અથવા તો રાષ્ટ્રભાષા હિન્દી, અને ઇંગ્લિશ ભાષાને પોતાના જીવનમાં સ્થાન આપી દે. પોતાની માતૃભાષા ભૂલાઈ ગઈ, પોતાની રાષ્ટ્રભાષા ભૂલાઈ ગઈ, પોતાની દેહ ભાષા સંસ્કૃત છે, માતૃભાષા ગુજરાતી છે, રાષ્ટ્રભાષા હિન્દી છે. આ ત્રણેય ભાષા ભૂલી ગયા અને ઇંગ્લિશ, મીડિયમ ઇંગ્લિશ, મરીઝા બુડીન. આમાં તો માતા પિતાને પણ છે ને ઇઝરાયલમાં મૂકે આવવાજી, અત્યારે ત્યાં બધું હાલે ને. રાષ્ટ્રભાષા એને ભૂલી ગયા, માતૃભાષા ભૂલાઈ ગઈ, સંસ્કૃત ભાષા દેહ ભાષા ભૂલાઈ ગઈ, અને ઇંગ્લિશ ભાષાને માતા પિતાએ સ્થાન આપી દીધું. અમારે છોકરો ઇંગ્લિશ એ જીન કહેજું તારું બંધ કહે, એને કાંઈક સંસ્કાર આપો. ઠીક છે, ઇંગ્લિશ છે, વિશ્વની ભાષા હશે, બધાને જરૂર છે, પણ આપણી ભાષા આપણી માને મૂકીને બીજી મા પાસે જાઓ. આપણી માની ગોદમાં બેઠાય ને તો રૂપાળા લાગી. મોરારી બાપુને આવું કોઈ પૂછ્યું હતું? જરાક આમ અલગ પ્રકારનો પ્રશ્ન છે. બાપુને કીધું, બાપુ તમે વારંવાર એવી વાતો કરો છો કે દરેક હિન્દુસ્તાનમાં પોતપોતાની ભાષા ન ભૂલાવી જોઈએ, ગુજરાતી યાદ રાખવી જોઈએ. કોઈએ બાપુને કીધું કે બાપુ બજારમાં તો છે ને અત્યારે ઇંગ્લિશની માંગ છે, અંગ્રેજીની માંગ છે, વેલ્યુ તો અંગ્રેજીની જ બજારમાં છે, ઇંગ્લિશની, ગુજરાતીની નથી. ત્યારે મોરારી બાપુએ કીધું હતું કે બજારમાં વેલ્યુ વેશ્યાની ગણિકાની હોય, માની વેલ્યુ બજારમાં ન હોય, એને તો પોતાના ઘરમાં હોય. છતાં પણ આપણે સમજતા નથી. આજના મોટા ભાગના, પછી ભલે ભક્તિવાન હોય, ધાર્મિક હોય, પોતાની જાતને કંઈક ધાર્મિક માનતા, ટીલા ટપકાવાળા, અમે ભજન કરીએ ને અમે સત્સંગ કરીએ, વળી અમે કીર્તન કરીએ, પણ અમારું છોકરું ઇંગ્લિશમાં જ આવવું જોઈએ. તારું બટેટું. આપણી સંસ્કૃતિ આ રીતે સંસ્કારમાં જ આપણે ભૂલાવી દીધી બાળકોને. એ માતા પિતા જ ગુનેગાર છે. અને હરેક વારંવાર યાદ રાખજો, મોટે ભાગે દુશ્મન, બાળકોના દુશ્મન હોય તેના માતા પિતા. પ્રથમ નંબરનો દુશ્મન માતા પિતા, બીજા નંબરનો દુશ્મન હોય તો મોબાઈલ, ત્રીજા નંબરનો દુશ્મન હોય તો કુસંગ. મહાત્મા ગાંધીજી તો એવું કહેતા કે દુર્ભાગ્ય છે એવા હિન્દુસ્તાન દેશને કે જ્યાં પવિત્રમાં પવિત્ર ગણાતી ગાય માતાની સસ્તામાં સસ્તી કતલ થાય. બહુ મોટું સૂકી ગયા આપણે. સસ્તામાં સસ્તી ગાય અત્યારે જાય. હિન્દુ ધર્મનું મોટા મોટું જો સ્વરૂપ હોય ને તો ગાય માતાની રક્ષા, ગાય માતાની સેવા, અને એ આપણે ભૂલી ગયા. આપણા શાસ્ત્ર, આપણા સંતો એવું પૂછે આપણે કે આટલા આપણો દેશ એટલો મહાન છતાં કેમ આપણી ગાયો એટલી દુઃખી?
એનું હજી એક કારણ ગાય એટલા માટે દુઃખી છે કે આપણે ગૌ સેવા છૂટી ગઈ, આપણે ગૌરક્ષાનું મૂકી દીધું, ગાયો પ્રત્યેને આપણી ભાવના નીકળી ગઈ, આપણી વ્યસનોમાં સડી ગયા. પોતાના વ્યસન એકવાર તો પ્રયોગ કરો કે આખા દિવસમાં કોઈ 5 ફાકી ખાય, કોઈ કે બીડીની જુડી, કોઈ તમાકુ, એ રૂપિયા થોડુંક એ આવા વ્યસન મૂકી દો કે આ ભવને કાજ મરવાના ધંધા છે. ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી નાની પુસ્તિકા છે, નાની બુક, એમાં તો ભગવાન સ્વામિનારાયણ કીધું કે આ તમાકુની ફાંકી ખાતા હોય ને, બીડી તમાકુની ફાંકી, એ માંસ બરાબર છે, એમાં કોઈ માંસમાં અલગ જ નહીં. તો માંસ ખાતા હોય કોણ, રાક્ષસોમાં એનો કંઈ ફરક છે? કોણ હિન્દુ કહેવાને લાયક છે? ફાંકી ખાતા હોય કે બીડી પીતા હોય તો માને લેવા ને આપણે માનવ કહેવાને લાયક, ઢોર નથી પશુથી નીચે ગયા. એટલે આપણે ગામડામાં એક મિનિટ એવું કહેવાતું હોય કે ઢોર ઢાંખર. કોઈ પૂછે કે તમારે ઢોર ઢાંખર કેટલા? ઢાંખર વરે ક્યું? ઢોર તો વરે સમજાય કે આપણે આંગળે જે પશુ બાંધાય ઢોર. આ તો અમુક ગામડામાં બોલાતું હોય કે તમારા ઢોર ઢાંખર કેટલા? ઢોર છે ને એ આપણી ભેંસો હોય એ, અને ઢાંખર છે ને અલગ ઘરના જે હોય ને ફાંકીવાળા ને માવાવાળા માણસો, બહેનો હોય, ઘણી બહેનો પણ, એ રહેવા દ્યો. પોતાનું કોઈ બેન ફાંકી ખાતી હોય ને માર્કિંગ થઈ જાય કે આ બેન નથી. તો કહેવાનો મતલબ આપણે આવી ભાવના, ગાય માતા પ્રત્યેની ભાવના છૂટી ગઈ એટલે ગાય દુઃખ છે. આપણે ગાયો માટે બલિદાન મૂકી દીધું, અને દોષ કોને આપીએ? મુસ્લિમ લોકોને. આવા તો આપણે હોશિયાર છે હિન્દુ, આપણો પોતાનો દોષ તો જોતા જ નથી. આપણે ગઈકાલે કીધું હતું કે ગાય કોઈ લુવાણા લોકોની હતી, ગાય દરજી પાસે હતી, ગાય ભીલ લોકો પાસે હતી, ગાય ખેડૂ પાસે હતી, અને ખેડૂએ મૂકી દીધી. 1 નંબરના હરામી છે. આ બધું કડવું ઝેર જેવું છે, માફ કરજો. અને બોલવાનું આમ જ થાય, તમને ગમે તો સાંભળજો, નહીં તો તમે છૂટા. કોઈ અધિકાર જમાવવાની વાત નથી. બાકી સત્ય જ રહેવાનું છે. હિન્દુ કહેવાને લાયક નથી. બહાનું આપણે મુસ્લિમ લોકોનું બતાવીએ, એ લોકો કતલ કરે ને હત્યા કરે ને, પણ આપવાવાળા તો આપણે છે ના, પોતાના દોસ્તો જોતા જ નથી. આપણી કેવલ ગાયો પ્રત્યેની નાટક છે, આદર બુદ્ધિ, ગાય માતા છે ને, ગાય આમ છે ને તેમ છે. આપણે માત્ર ઉપરથી વાણીથી જ બોલીએ કે ગાય અમારી માતા છે, ગાય અમારી પૂજની છે, ગાય અમારી પવિત્ર છે, એવા સૂત્રો બોલી આ દેશ, બધા દેશમાં આવું જોઈએ ને સરેરાશ. એવો એક પણ દેશ ન હોય કે ભારત દેશ જેટલો લાસાર હોય ગાયોની સેવામાં. કમજોર છે, કમજોર. આ દેશની નિંદા નથી, યાદ રાખજો, માફ કરજો. ટૂંકમાં બીજા દેશમાં જેટલી ગાયો દુઃખી છે એટલી એનાથી આપણા દેશમાં 50 ગણી દુઃખી છે. બીજા દેશમાં બહુ ગાયો દુઃખી જોવા નથી મળતી. અમેરિકા, લંડન આપણે જોઈ લઈએ, કોઈની પૂછજો ત્યાં રહેતા હોય ને. અમુક દેશમાં તો ગૌ માંસ જ ખવાય છે, છતાં પણ ત્યાં ગાયો ભટકતી નથી. આપણા દેશમાં, આપણી સિટીઓમાં, ગામડામાં જ્યાં જુઓ ત્યાં ગાયો, આખલાઓ, બળદો નિરાધાર થઈને ગલીમાં ભટકતા હોય, એઠવાડ ખાતા હોય. એ આપણી ખાનદાનીનો પરિચય છે, એ આપણો પોતાનો પરિચય છે, એ હિન્દુઓનો પરિચય છે. અહીંયા સમય પૂરો થાય, કાંઈ પણ અવિવેક થાય તો ક્ષમા કરજો. બધું કૃષ્ણાર્પણ. હરય નમઃ, હરય નમઃ, હરય નમઃ. તવદીય વસ્તુ તુભ્યમેવ સમર્પે. જય શ્રી રામ. રાધે રાધે.